જમવાની તૈયારી થઈ રહી છે અને આજે જમવામાં શું બનાવવાનું છે? તમે તો વાત જ મત કરો. તો હું ભીંડા સમારવાનું કીધું તો તમને જોર આવ્યું. બોલો જ મત મારી જોડે. હું થોડી પ્રેક્ટિસ કરતો હતો યાર નવરાત્રિની. પ્રેક્ટિસ પણ આ તો કરાવવું પડે કે મોડું નહીં થતું. પેલા છોકરા ટિફિન લઈ જવાનું. તો શું બનાવે પણ? ભીંડા શાક ને રોટલી એની ફેવરેટ છે ને. ભીંડાની સબ્જી એમ? તો તો મિત્રો આજે અમારા ઘરે તો ભીંડાની સબ્જી બને છે. તમારા ઘરે શું બને કમેન્ટમાં લખજો. અને અમારા छोटे सरकार ભૈલું આવી ગયા છે ટ્यूशन થી. हाय मित्रों. तो इधर हमारे प्रिंस कुमार स्कूल के लिए रेडी होके बैठ गए खाने के लिए. प्रिंसू हाय बोल दो. क्या चल रहा है उधर टीवी में? बबलू डबलू भंगार कार्टून. के बनी सब्जी बेटा? ટિફિન માં લઈ જાવ ને. હેલો ગાઈઝ, અમારા અંશુભાઈ આવી ગયા છે ઘરે અને હવે અમે જમી લઈશું. બંને માં દીકરો. પિન્સુભાઈ પણ જમીને ગયા છે અને પપ્પા આજે આવવાના નથી જમવા. એ સાંજે ડાયરેક્ટ આવશે. એ પણ બહાર ખાઈ લેશે. તો અમે બે જણા હવે જમી લઈએ. શું થયું બેટા? હવાર સ્કૂલ જવાનું લેસન બતાવો. તમે લેસન બતાવો. મારો દીકરો મારો સોનાનો છોકરો. જો બધા મસ્તીએ ચડ્યા પિંજુ રોયો કે ના? હાચું કે મંચુરિયન માટે રોવું આવે તો ના. આખું આલુ તને મંચુરિયન હું મરું તો તને રોગ ના આવે, પણ તને મંચુરિયન માટે રોવું આવે. સોનું રહ્યો બાપા. ઓ મારા દીકરા તારું બાપુ ના. તો દેખો મિત્રો, જીદ કરી અને અમારા જયભાઈ મંચુરિયન મંગાવી લીધું આખરે ફાઇનલી. ઈઓની જીદ ઈઓને પૂરી જ કરી એમ ને. શાક રોટલી ખાવાની કે ચાલી રહ્યા આટલું? ખાવાની ભાઈ શાક રોટલી ખાવાની. કેવું લાગે? મંચુરિયન ખાય પછી શાક રોટલી ખાવાની બાકી. તનુ અહીંયા શાક રોટલીનો પ્રોગ્રામ ચાલે. શું બનાવ્યું છે તમે? બનાવી છે ડુંગળી અને સેવની સબ્જી અને રોટલી. બરાબર. ગરમી તો હે. વરસાદ તો જીવો પટી ગયો હવે. રોટલા ગરવા જન્મ છે. વરસાદ હવે ના આવે. આ ફુલાવતા અમારા પરસેવાના રીલા નીકળી ગયા. કરવું પડે, ધર્મ છે તમારો. ભગવાનને કહું કે આવતા જન્મમાં પુરુષોના રોટલા ના કરવા મળી. તો મિત્રો આવી જાવ, જમવા બનાવ્યું છે સેવ ડુંગળીનું શાક અને રોટલી. આજ અમારા સાંજનું ભોજન. અને આ બે ભાઈઓએ ખાધું છે મંચુરિયન અને અમે બે જણા જમશું ડુંગળી અને સેવનું શાક અને રોટલી. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ ફરી કાલે નવા વિડીયોમાં. બાય.